નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જે ચોથો પાઠ છે કથની ઓર કરની એ જોયા. તો આપણે બે ઉદાહરણ જોયા હતા, પછીનું આપણે મૂકી દીધું હતું કે હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ કે આપણે જોયું હતું કે લોકો કહેતા પણ કાંઈક હોય અને કરતા પણ કાંઈક હોય, એવા બે ઉદાહરણ જોયા હતા. પહેલું ઉદાહરણ કેવું હતું કે એક સોસાયટીની અંદર સરકારી જમીન એવી પડી હતી કે જેની અંદર સરસ મજાનો બગીચો બનાવી શકાય. તો એક ભાઈએ ચોમાસાની ઋતુ દરમિયાન ત્યાં લાઇનમાં સરસ મજાના ફૂલ છોડ વાવી દીધા હતા. થોડાક સમયમાં તો એ ફૂલ છોડ સરસ મજાના થઈ ગયા અને એની અંદર રંગબેરંગી ફૂલો આવવા લાગ્યા હતા. અને લોકો પણ પાર્કની અંદર આવક જાવક કરવા લાગ્યા હતા, ફરવા લાગ્યા હતા, બાળકો પણ રમવા આવતા હતા. એટલે જે ભાઈએ આ ફૂલો લગાવ્યા હતા, ફૂલ છોડ લગાવ્યા હતા, એ ભાઈને ચિંતા થવા લાગી કે લોકો આવી રીતે આવે છે તો એની અંદર એ લોકો ફૂલ છોડ તોડશે, ફૂલ તોડશે તો. એટલે ભાઈ એક તકતી બનાવીને લગાડી દીધી કે ફૂલ તોડના મના હે. એટલે લોકો તો આ તકતી વાંચી, કોઈ ફૂલને અડકતું પણ નહીં. પણ એક દિવસ એવું બને છે, વહેલી સવારે જે ભાઈએ તકતી લગાવી હતી ને કે ફૂલ તોડના મના, એ જ ભાઈ પોતે ફૂલ તોડતા હતા. જલ્દી જલ્દી ફૂલ તોડવા લાગ્યા હતા. તો પાર્કમાં આવતા લોકોએ જોયું કે જે વ્યક્તિએ આ તકતી લગાવી છે એ જ ફૂલ તોડે છે. એટલે એ બધાને જોઈને એ ભાઈ શું બોલ્યા ખબર છે? આ તો હું પૂજા માટે ફૂલ લઈ રહ્યો છું, ભગવાનની પૂજા કરવી છે એટલે. એટલે લોકો છે એ હસવા લાગ્યા કે જે કીધું એને પોતે જ નિયમ બનાવ્યો કે ફૂલ તોડવાના નહીં, એ જ વ્યક્તિ ફૂલ તોડવા લાગી હતી. પછી આપણે બીજું ઉદાહરણ જોયું હતું. બીજું ઉદાહરણ શું હતું? તો બીજા ઉદાહરણમાં એવું હતું કે એક બસની અંદર એક યાત્રી મુસાફરી કરતો હતો. તો બસમાં લખ્યું હતું ધૂમ્રપાન કરના વર્જિત. આ યાત્રીએ પોતાની બીડી સળગાવીને બીડી પીતો હતો. એટલે કંડક્ટરે એના હાથમાંથી બીડી લઈ અને નાખી દીધી અને બતાવ્યું કે બસની અંદર ધૂમ્રપાન કરવાની મનાઈ છે, બીડી સિગરેટ પીવાની મનાઈ છે. એ કે એટલે ઓલા યાત્રીએ નાખી દીધી એટલે કાંઈ બોલ્યો પણ નહીં યાત્રી. થોડીક વાર થઈ, કંડક્ટર પોતાનું કામ પતાવી અને ફરી પાછો એ ડ્રાઈવરની કેબિનમાં જઈને બેસી ગયો અને ત્યાં જઈને એને પોતે સિગરેટ જલાવી, પોતાની જલાવી અને ડ્રાઈવરની પણ જલાવીને આપી દીધી અને બે સિગરેટ પીવા લાગ્યા. એટલે એક બીજા યાત્રીએ બોલ્યો અને ઈશારો કરીને બતાવ્યું કે ધૂમ્રપાન કરના વર્જિત હે, એટલે કે બસમાં સિગરેટ પીવાની મનાઈ છે. એટલે તરત જ પેલો કંડક્ટર છે એવો જવાબ આપે છે, એ અમારા માટે વાક્ય નથી, એ તમારા લોકો માટે વાક્ય છે. એટલે કે બસમાં જે મુસાફરી કરે છે એના માટે છે, અમારા માટે નથી. એટલે લોકોની કથની કંઈક હોય છે અને કરની પણ કંઈક હોય છે. કહે છે કંઈક અને કરે છે કંઈક. પોતે કરે અને બીજાને નહીં કરવાનું, આવું કરતા હોય છે. હવે જોઈએ બીજું ઉદાહરણ, ત્રીજું ઉદાહરણ. એ પણ બહુ સરસનું છે, જોજો. एक व्यक्ति दुकान पर गया, स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा कराइए. एक व्यक्તિ દુકાને ગયો વસ્તુ લેવા, તો એનું સ્કૂટર છે ને એ દુકાનની સામે જ રાખવા જતો હતો. ત્યાં દુકાનદાર બોલ્યો કે તમે તમારું સ્કૂટર છે ને પેલી જગ્યાએ રાખો જ્યાં બધા જ વાહનો પડ્યા છે ને ત્યાં મૂકીને આવો. सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊँगा. એટલે એ સજ્જન એટલે એ સારા વ્યક્તિએ એમ કીધું કે મારે થોડીક ઝાઝી વાર થોડુંક રહેવાનું છે, હું તો બસ થોડોક જ સામાન લઈ, મારી વસ્તુ લઈ અને ચાલ્યો જવાનું છું. दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं है. દુકાનદારે એમ કીધું કે દુકાનની સામે વચ્ચે જ, રસ્તાની વચ્ચે જ સ્કૂટર ઊભું રાખવું ને સારી વાત ન કહેવાય. એટલે તમે એ કે
स्कूटर છે ને वहाँ મૂક્યા हो नहीं के ले सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगा। એ વ્યક્તિ સારો હતો એટલે એ વ્યક્તિએ શું કર્યું, જ્યાં બધા જ વાહનો પડ્યા હતા ને ત્યાં એને સ્કૂટર રાખીને આવતો રહ્યો અને પછી છે પાછો આવી અને એને જે વસ્તુ ખરીદવી હતી એ લેવા લાગ્યો। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। એટલામાં થોડીક જ વારમાં એક છોકરો આવ્યો। એણે શું કર્યું, છોકરો આવ્યો ને એને દુકાનની સામે જ સ્કૂટર ઊભું રાખી દીધું। ઊભું રાખીને તો દુકાનમાં અંદર જતો રહ્યો। इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इससे मना नहीं किया? એટલામાં જ પેલા વ્યક્તિ, જે વ્યક્તિને સ્કૂટર ઊભું રાખવા ના પાડી એ વ્યક્તિ બોલ્યો દુકાનદારને કીધું, દુકાનદારે કહે કે તમે એને ના ન પાડી, કે મને ના પાડી તેમાં આ વ્યક્તિને કેમ ના ન પાડી? વહ બોલા, યહ તો મેરા બેટા હૈ। કેવું કહેવાય લ્યો, કે એને કીધું એ તો મારો દીકરો છે। પોતાના દીકરાને નહીં શીખવાડવાનું કે વાહન છે એ રસ્તામાં નહીં રાખવાનું, બીજાને સલાહ આપી કે ભાઈ વાહન રસ્તામાં ન રખાય, એ સારી વાત નથી, એને વાંચીને પાર્ક કરી આવો, અને પોતાના દીકરાને કાંઈ કીધું નહીં, એ તો રાખીને હોય ગયો તો એને જવા દીધો। कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े ना तो वे आदर्श भूल जाते हैं। કેટલાય લોકો આવા જ હોય જે આદર્શોની વાતો કરતા હોય, મોટી મોટી વાતો કરતા હોય કે આમ કરવું જોઈએ, આવી રીતે રહેવું જોઈએ, આવી રીતે આમ કરવું જોઈએ, પણ પોતાને જ્યારે એ જ આદર્શો અપનાવવા પડે ને, પોતાને એ જ રીતે ચાલવું પડે ને, એ પોતાને ગમતું ન હોય, પોતે એવું ન કરી શકે। બીજાને દેવી જ ગમે હંમેશા, લેવી ક્યારેય ના ગમે। એટલે કે સલાહ વસ્તુ જ એવી છે, આપણને દેવી ગમે પણ લેવી ના ગમે। આપણને કોઈક ક્યારેક સલાહ આપે ને તો આપણને ગમતી જ નથી, આપણને ગમે જ નહીં। એટલે અહીંયા પણ એવી છે કે આદર્શની વાત કરે છે ને જ્યારે પોતાને અપનાવવાના આવે ને ત્યારે એ આદર્શો પોતે ભૂલી જ જતા હોય છે। એવું એક ઉદાહરણ જોઈએ। એક दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाज़ा खटकाया। एक दिवस एक મિત્રના ઘરે, એક ભાઈના ઘરે એના એક મિત્ર આવ્યા એમને મળવા માટે। બે મિત્ર છે એ વાતોમાં મગ્ન હતા, તલ્લીન હતા, એકદમ વાતો કરતા હતા બે। એટલામાં કોકે દરવાજો ખખડાયો। उन्होंने खिड़की से झांक कर देखा, बाहर मकान मालिक खड़ा था जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था। એ ભાઈએ શું કર્યું, એ ભાઈએ છે ને દરવાજો ખોલ્યો નહીં પણ એને બારીમાંથી જોયું કે કોણ આવ્યું છે। એટલે એને જોયું ને તો મકાન માલિક આવ્યો હતો। મકાન માલિક એ 4 મહિનાનું, 4 માહ એટલે 4 મહિનાનું ભાડું લેવા આવ્યો હતો। એટલે એને એ 4 મહિનાનું ભાડું માંગવા વારંવાર આવતા હતા। આ ભાઈએ જોયું કે મકાન માલિક આવ્યા છે, હવે શું કરું? ઉन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा। એણે શું કર્યું, એના છોકરાને સમજાવીને બહાર મોકલો। जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। મકાન માલિકે શું કીધું, છોકરો બહાર ગયો ને એટલે એને એમ કીધું કે જા તારા પપ્પાને જઈને કે હું મકાનનું ભાડું લેવા આવ્યો છું। बच्चे ने तपाक से जवाब दिया, पिताजी ने कहा है कि वे घर पर नहीं है। છોકરાએ ફટાકથી જવાબ દઈ દીધો, જલ્દીથી। શું જવાબ દીધો? પિતાજી ને કહા હૈ કે વે ઘર પર નહીં હૈ। એટલે પપ્પાએ અથવા તો આપણે પિતાજીએ કીધું છે કે એ ઘરમાં નથી। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई, जिसे देखकर वे सज्जन पानी पानी हो गए। શું થયું, છોકરાને સમજાવીને મોકલો તો પણ તોય છોકરાએ ત્યાં જઈને બાપ્યું। તમે એમ કહો ને કે આને તો બધું બાફી નાખ્યું। એટલે કે
એટલે ભૂલ જ કરી દીધી. એને એવું કહી દીધું કે પપ્પા એવું કહે છે, પિતાજી એવું કહે છે કે ઘરમાં નથી કે. એટલે પેલા વાત સાંભળી અને ઓલો મકાન માલિક છે ને એ હસવા લાગ્યો. અને એનો જે મિત્ર અંદર બેઠો હતો, જે ભાઈને મળવા આવ્યો હતો, એ મિત્ર પણ હસવા લાગ્યો. અને એ આ બધું જોઈને પેલો વ્યક્તિ છે ને, એ વ્યક્તિ પણ શરમ આવી અને પાણી થઈ ગયો, શરમાઈ ગયો બિચારો. કારણ કે એની ખોટું પકડાઈ ગયું. એ આદર્શોની વાતો કરતો હતો કે આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ. જ્યારે પોતાનો જવારો આવ્યો એટલે પોતે પોતાના બાળક પાસે પણ ખોટું બોલાવડાવ્યું. આ વસ્તુ બહુ ખરાબ છે. આપણે તો ખોટું બોલીએ છીએ, પણ આપણે આપણા બાળક પાસે પણ ખોટું બોલાવડાવીએ, એ વાત સાચી નથી અને સારી પણ નથી. હંમેશા સત્યના માર્ગે ચાલુ છે. ગાંધીજીએ પણ કીધું છે કે સત્ય બોલો, ખોટું ક્યારેય ના. ખોટું તો ક્યારેક ને ક્યારેક જતું થઈ જ જવાનું હોય છે. એટલા માટે આ ભાઈને પણ એવું જ થયું, ખોટું બોલવા ગયા તો ખોટું બોલી પણ વ્યવસ્થિત શકાણું નહીં. હવે એના પછીનું ઉદાહરણ જોઈએ. एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए. બહુ સરસ છે. એક વ્યક્તિએ પોતાના દીકરા, પોતે એટલે પોતાના દીકરાનો દીકરો, એને સમજાવ્યું હતું કે આપણે જે કામ કરીએ વ્યવસ્થિત જ કરવું જોઈએ, ખોટી રીતે કરવું જોઈએ નહીં. હંમેશા આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય, લાઈન હોય તો આપણો વારો આવવાની રાહ જોવી જોઈએ, પ્રતીક્ષા કરવી જોઈએ, એટલે કે રાહ જોવી જોઈએ. ખોટી રીતે કામ કરવું જોઈએ નહીં. હવે આ ભાઈ શું કર્યું છે તો એ જોઈએ. એક દિન કી બાત હૈ, वह जल बिजली के बिल जमा कराने गए. साथ में उनका 8 वर्षीय पोता भी था. એક દિવસની વાત છે. આ ભાઈ છે એ પાણી અને વીજળીનું બિલ જમા કરાવવા ગયા. એનો 8 વર્ષનો આ દીકરાનો દીકરો સાથે હતો. એ બે ગયા. શું થાય ત્યાં એ જોઈએ. बिल जमा कराने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे. હવે બિલ જમા કરાવવા ગયા તો ત્યાં તો કેવડી મોટી લાઈન. એ લાઈન જોઈને એને એમ થયું કાંઈક કરું. હવે આમાં તો ક્યારે વારો આવે, કેટલી વાર ઊભું રહેવું પડશે એ વિચારવા લાગ્યા. એ उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा. એને લાઈનમાં જેટલા બધા ઊભા હતા ને એને ધ્યાનથી જોવા લાગ્યા કે કોઈ જાણીતું મળી જાય તો. ધ્યાનથી જોતા હતા. आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया. આગળ જ એક એનો ઓળખીતો વ્યક્તિ દેખાઈ ગયો. वे तुरंत उसके पास गए और बोले, बेटा ये बिल तुम घर पर ही भूल आए, लो इसको भी जमा करा दो. શું કર્યું એને જોયું કે આ ઓળખીતા છે વ્યક્તિ, એટલે એ ત્યાં ગયા અને ત્યાં જઈને એને એમ કહે છે કે બેટા, અરે દીકરા, આ બિલ તું ઘરે જ ભૂલીને આવતો રહ્યો તો, આને જમા કરાવી દે. કે वह व्यक्ति कुछ बोले उसके पहले ही बिल वह राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए. ઓલો વ્યક્તિ કાંઈ બોલે એ જ પહેલાં એને જે બિલ હતું એ બિલ ઓર રાશિ એટલે કે જે પૈસા હતા બિલના, એ પૈસા એના હાથમાં મૂકી દીધા અને પોતે એક બાજુ જઈને ઊભા રહી ગયા. પોતા બાર બાર कहने लगा, दादाजी लाइन में लगिए ना, दादाजी लाइन में लगिए ना. છોકરો વારંવાર કહેવા લાગ્યો, દાદાજી લાઈનમાં ઊભા રહેવું નથી, લાઈનમાં ઊભા રહેવું નથી. उसकी बात सुनकर लोग हंसने लगे. એની વાત સાંભળીને બધા ત્યાં લોકો ઊભા હતા એ બધા જ હસવા લાગ્યા. कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं हैं. કેટલાય લોકો આવા હોય છે કે જે આદર્શની વાતો કરતા હોય છે પણ એને અપનાવતા નથી, એ પોતાના જીવનમાં એને નથી ઉતારતા. જોયું ને આપણે, એ દાદાજી એના છોકરાને કેવું સમજાવતા હતા કે કોઈ રીતે ખોટું કામ કરવું જોઈએ નહીં, આપણો વારો આવે એની રાહ જોવી જોઈએ અને ક્યારેય ખોટી રીતે કાંઈ કરાય નહીં. અને પોતે જ આવી રીતે કર્યું. એ પાછું પોતાના છોકરાને જોતા જ. इस प्रकार का आचरण अच्छा नहीं होता. ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता, वे हंसी के पात्र बनते हैं.
આવું આચરણ ક્યારેય સારું ન કહેવાય. આપણું છે આવું કાર્ય છે એ સારું કહેવાતું નથી. આવું આચરણ કરવાવાળાને, આવા કાર્ય કરવાવાળાને સન્માન ક્યારેય નથી મળતું, ધિક્કાર જ મળે છે. લોકો એની વાતો જ કરતા હોય છે અને એ હસીના પાત્ર બનતા હોય છે. લોકો એની મજાક ઉડાડતા હોય છે. इसीलिए हमें कथनी और करनी में सदैव समानता ही रखनी છે. એટલા જ માટે આપણે આપણી કથની અને કરણીને સમાન રાખવી જોઈએ. એમાં કોઈ જાતનો ભેદભાવ હોવો જોઈએ નહીં. એક જ સરખું હોવું જોઈએ. જેવું જ બોલો છો એવું જ કાર્ય થવું જોઈએ. તમે હંમેશા એમ કહો છો કે હું આમ જ કરીશ તો એમ જ કરવાનું, એમાં ક્યારેય ફેર પડવો ન જોઈએ. આપણા આ બધા ઉદાહરણ જોયા, એ ઉદાહરણ વાળી વ્યક્તિની જેવું આપણે થવાનું નથી. આપણું તો કથની અને કરની બેય સરખા હોવા જોઈએ. આપણે જે કાર્ય કરીએ છીએ એવું જ આપણું બોલવાનું હોવું જોઈએ અને આપણે જે બોલીએ છીએ એવું જ આપણું કાર્ય થવું જોઈએ. હો કથની કરની એક સમાન, જગ મેં મિલતા તબ સન્માન. એટલે જ કીધું છે, જ્યારે કથની અને કરણી એક સમાન હશે ને તો જ જગતમાં આપણને સન્માન મળશે. આપણે કહીએ કાંઈક અને કરીએ કાંઈક તો આપણે સન્માન ન મળે. છેલ્લે કીધું જ છે કે આવા લોકોને ક્યારેય સન્માન નથી મળતું. એ હસીના પાત્ર જ બને. લોકો એની મજાક જ ઉડાડતા હોય છે કે ભાઈ હવે રહેવા દ્યો ને, હવે એ વ્યક્તિમાં કાંઈ નથી, બોલે છે ને કાંઈક કરતોય કાંઈક હોય છે. એ કે આવું જ લોકો કે કોઈ એને સારી દ્રષ્ટિથી નથી જોતા, ખરાબ દ્રષ્ટિથી જ એને જોવા લાગે કે ભાઈ એમાં કાંઈ નથી, હવે એને કાંઈ કીધા જેવું નથી ને કાંઈ કર્યા જેવું. એટલા માટે આપણે એ જ વસ્તુ શીખવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનમાં હંમેશા યાદ રાખજો, જો તમારું આચરણ સારું હશે ને તો જ લોકો તમને ઓળખશે, વ્યવસ્થિત રીતે સન્માનની દ્રષ્ટિએ જોશે અને તમારા પ્રત્યેને માન સન્માન લાગણી થશે. પણ તમારું આચરણ ખરાબ હશે તો કોઈ તમને સન્માનની દ્રષ્ટિએ નહીં જોવે, નફરતની દ્રષ્ટિએ જ જોશે. જો તમારે સન્માન મેળવવું હોય અને તમારે પોતાના જ દુનિયાની નજરમાં સારી વ્યક્તિ બનવું હોય તો કથની અને કરની સમાન રાખવા પડશે. આ વાત હંમેશા યાદ રાખજો. કોઈ પણ જગ્યાએ જાઓ, મોટા થઈને કોઈ પણ જગ્યાએ રહેશો તો તમારી કથની અને કરની સમાન હશે તો લોકો તમને માન સન્માન આપશે અને તમને દુનિયામાં વ્યવસ્થિત એક સારી એવી વ્યક્તિની પ્રતિષ્ઠા પણ મળશે. એટલા માટે આપણા જીવનમાં આપણે બધાને એ જ શીખવાડવાનું છે. આપણાથી નાના હોય એને પણ અને આપણાથી મોટા હોય ક્યારેક એની ભૂલ થતી હોય તો નાના ક્યારેક માર્ગ બતાવે પણ એવી રીતે બતાવવો કે સામેવાળાને ખોટું ન લાગે અને એને જે ખોટું કર્યું છે એને એવું થવું જોઈએ કે નહીં, આ વાત એની સાચી છે, ભલે નાનો છે પણ વાત બહુ સરસ કરી ગયો છે. આવું આપણું આચરણ હોવું જોઈએ. એટલે હંમેશા જીવનની અંદર તમારી કથની અને કરની સમાન રાખજો. અસ્તુ.